નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ, વેચાણ પ્રક્રિયા 5, ખરીદીનો નિર્ણય કરવો. હવે એમાં આપણે વાંધાઓ તો જોયા હતા કે ગ્રાહકોને સામાન્ય રીતે કેવા વાંધાઓ હોય છે અને ગ્રાહકો કેવા વાંધાઓ છે. તો એક તો વજૂદવાળા અને વજૂદ વગરના બંને વાંધાઓ આપણે જોયા. હવે વાંધાઓના નિકાલ કરવાની પદ્ધતિ વિશે ચર્ચા કરશું કે સામાન્ય રીતે વાંધાઓનો નિકાલ કેવી રીતે કરવો. તો હવે જે વેચાણ પ્રક્રિયા છે એમાં ગ્રાહકો તરફથી વાંધાઓ ઊભા થતા હોય છે. જે વાંધાઓના પ્રકાર આપણે જોયા કે એક તો વજૂદ વગરના હોય, બીજા વ્યાજબી હોય. હવે જે વાજબી અથવા તો સાચા વાંધાઓ છે તો એમાં અમુક વખતે એમને કિંમતનો પ્રશ્ન નડતો હોય, ક્વોલિટીનો પ્રશ્ન નડતો હોય, પોતે જે વસ્તુ વાપરવાની ટેવ હોય એ પ્રકારની વસ્તુ ન મળી શકતી હોય, સેવા અંગેનો વાંધો હોય, ઉધાર ન મળતું હોય, કોઈ સંસ્થા સાથે પ્રશ્ન હોય. તો આવી ઘણા બધા વાંધા હોય કે જે વ્યાજબી ગણી શકાય કે એ સાચા વાંધાઓ હોઈ શકાય. હવે વાંધાનો નિકાલ કરવાની પદ્ધતિ કે હવે ગ્રાહકને વાંધો ઊભો થયો, ગ્રાહકે પ્રશ્ન રજૂ કર્યો, તો સેલ્સમેનનું કામ શું છે? સેલ્સમેનનું કામ છે કે ગ્રાહકના કોઈ પણ પ્રકારના પ્રશ્નનો હલ કરવો, એમને એ વસ્તુ અંગેની સાચી માહિતી અને યોગ્ય રીતે એમની બાબત છે એ રજૂ કરવી. હવે સેલ્સમેને વાંધાઓનો નિકાલ કરવાની જે ક્રિયા છે એને કળા કહેવામાં આવેલી છે. તો સૌપ્રથમ તો સીધા ઇનકારની પદ્ધતિ, કે આ પદ્ધતિમાં ગ્રાહક જે પણ કોઈ વાંધો કહેતો હોય કે એમને જે પણ બાબત યોગ્ય ન લાગી હોય, જે બાબત ઉપર પ્રશ્ન હોય, તો એને સીધી જ રીતે નકારી દેવામાં આવે છે. આ પદ્ધતિમાં ગ્રાહક હંમેશા સાચો જ હોય છે, એ વસ્તુ છે એ ધ્યાનમાં રાખવામાં આવતી નથી. પરંતુ જ્યાં અન્ય કોઈ પણ વિકલ્પ ન હોય ત્યાં જ આ વસ્તુ અપનાવવી જોઈએ. એટલે કે ગ્રાહક એમ કહે કે કંપની ગ્રાહક મુજબ ગુણવત્તા રાખે છે ને એમ કરીને ભેદભાવ કરે છે, તો પ્રત્યક્ષ રીતે ગુણવત્તા ભેદભાવની વાત ઇનકારવી પડે. બીજી બાબત છે આડકતરા ઇનકારની પદ્ધતિ. આ પદ્ધતિમાં ગ્રાહકના વાંધાને એટલે કે ગ્રાહકને સીધી રીતે ના ન કહે, પરંતુ અટકીતરી રીતે બીજી બધી વાત કહી અને એનો વાંધો કાઢે કે તમારી વાત સાચી છે, પરંતુ આ વસ્તુ આમ નથી પણ આમ છે. તો આવી બાબત છે તેમાં ગ્રાહકને સૌપ્રથમ પહેલા એની વાતને સાચી કહી અને પછી કુનેહપૂર્વક એની વાત છે એને નકારી કાઢવામાં આવતી હોય છે. સિફતથી એને જવાબ આપવામાં આવે. ત્યારબાદ છે કમિશન પદ્ધતિ. આ પદ્ધતિમાં ગ્રાહકના વાંધાને પહેલા તો સ્વીકારે અને પછી કમિશનની ઓફર કરવામાં આવે. તો એ લાભ જે ગ્રાહકને મળતો હોય એ લાભ ગ્રાહકના મગજમાં એમને એ વાત બેસાડી દેવામાં આવે છે કે જો એ આ વસ્તુ ખરીદશે તો એમને કોઈ કમિશન મળે છે, વળતર મળે છે કે અમુક પ્રકારનો હરીફ કંપનીની સામે એમને આટલો વધારે લાભ મળે છે. જેમ કે બીજી કંપની કરતાં અમે 5% ઓછી વળતર એટલે કે કમિશન સાથે વસ્તુ વેચીએ છીએ. તો એના કારણે એ કમિશન આપતા હોય તો ડિઝાઇન થોડી નબળી હોય, ક્વોલિટી કદાચ થોડીક નબળી હોય, પરંતુ એની કિંમત ઓછી થઈ જવાથી ગ્રાહક છે એ કદાચ એ વસ્તુ ખરીદી લે છે અને પોતાનો વાંધો છે એને એ દૂર કરી શકાય. પછી છે વિરુદ્ધ સ્થિતિની પદ્ધતિ. હવે આ પદ્ધતિમાં સેલ્સમેન ગ્રાહકને જે પણ વસ્તુ વેચે છે તો ગ્રાહકને એની વિરુદ્ધની સ્થિતિમાં મૂકે. એટલે કે સેલ્સમેન ગ્રાહક પાસેથી જ વસ્તુ વિશે જાણવા માંગે કે આ સ્થિતિમાં રજૂઆત કરતા ગ્રાહકને તરત જ સત્ય સમજાય અને ખરીદીનો નિર્ણય કરે. તો ઘણી બધી બાબત એવી હોય કે ગ્રાહકને જ વિરુદ્ધની પરિસ્થિતિમાં મૂકી અને એને કારણે એ પોતાના પ્રશ્નો દૂર કરાવતા હોય. પછી છે બૂમરેંગ પદ્ધતિ. તો આ છે એક બૂમરેંગ કોને કહેવાય કે ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતું શિકાર માટેનું એક હથિયાર હતું કે જે ગોળાકાર ગતિમાં ફેંકતા એ શિકારની પાછળ એ નાખી અને શિકારને ખતમ કરી અને એનો શિકાર કરી શકાય. તો એવું એ હથિયાર હતું જેને બૂમરેંગ કહેવાય છે. હવે આ પદ્ધતિમાં ગ્રાહક જે પણ કોઈ વાંધો કાઢે છે એ વાંધાને ગ્રાહકની ખરીદીમાં એટલે કે વાંધાને જ પોઝિટિવ રીતે ફેરવી દે છે. જેમ કે ગ્રાહક એમ કરે કે તમારી કંપની જાહેરાત કરતી નથી તો અમને કેવી રીતે ખબર પડે?
તો સેલ્સમેન શું કહી શકે કે જાહેરાત ખર્ચ માલ પર જ પડે છે અને એનાથી કિંમત ઊંચી થાય છે, તો તમને જ એની કિંમત વધુ દેવી પડે. એટલા માટે થઈને કંપની ગ્રાહકને ધ્યાનમાં રાખીને જાહેરાતમાં ખર્ચ કરતી નથી. આના કારણે જે ગ્રાહકને તરત જ છે એ બાબત સમજાઈ જશે અને શું કામ એ કંપની દ્વારા ખર્ચ નથી કરાતો કે એમાં ગ્રાહકનો પોતાનો લાભ છુપાયેલો છે, એવી બાબત સમજાવે છે. પછી છે પ્રશ્ન પૂછવાની પદ્ધતિ. તો હવે આમાં ગ્રાહકનો વાંધો દૂર કરવા ગ્રાહકને જ સામે પ્રશ્ન કરી શકે છે. કારણ જેમ કે ગ્રાહક એમ કહે કે તમારો ભાવ છે, વસ્તુનો ભાવ ખૂબ વધારે છે, કિંમત ખૂબ વધારે છે, તો તરત જ એવું પૂછે કે આનાથી જો ઓછી કિંમતમાં આનાથી સારી ગુણવત્તાવાળી વસ્તુ જો તમને મળી જતી હોય તો તમને ક્યાંય નહીં મળે. તો આના કારણે પણ ગ્રાહક છે એ પોતાનો વાંધો જતો કરી અને ખરીદી કરી શકતા હોય છે. પછી છે વાંધા તરફ ધ્યાન જ ન આપવું. કેટલીક વખત માત્ર હસીને જ એ બાબત દૂર કરી શકાય છે. ગ્રાહક જે પણ કોઈ બાબત રજૂ કરતા હોય તો એમાં જે પણ હોય તો એ વાંધા તરફ ધ્યાન આપતા નથી અને એને અવગણી નાખે છે. પછી વાર્તા પદ્ધતિ. તો વાર્તા પદ્ધતિમાં પણ સેલ્સમેન પોતાના જૂના ગ્રાહકો પહેલા કેવા વાંધા ઉઠાવતા હતા અને ત્યારબાદ એ સંતુષ્ટ થઈ ગયા, એમને આ વસ્તુ ખરીદવા પછી ખૂબ સંતોષ મળ્યો, તો એવી રસપ્રદ કહાની સંભળાવે છે. જો તમે ખ્યાલ હોય તો ઘણી બધી એવી ચેનલ આવતી હોય છે કે જે માત્ર ને માત્ર જાહેરાત કરતી હોય છે. તો હવે એ ચેનલ હોય છે એમાં પણ એના જે જૂના ગ્રાહકો હોય એ જૂના ગ્રાહકો છે એ પોતાની કહાની કહેતા હોય છે. જેમ કે કોઈ દવાની જાહેરાત આવતી હોય કે પછી પાતળું થવા માટે, સ્લિમ થવા માટેની જે દવા આવતી હોય, તો આવી બધી જે બાબતો હોય તો એમાં એના જે જૂના ગ્રાહકો હોય કહેતા હોય કે પહેલાં એને ઘણા બધા પ્રયત્ન કરતા વસ્તુ પોસિબલ નથી, પણ આ કંપનીની વસ્તુ લેવાથી અને આટલા સમયથી આટલો ફાયદો થતો હોય છે. તો આવી બધી એ વાર્તા પદ્ધતિથી, કહાની પદ્ધતિથી લોકોને પોતે ફાયદો કરાવતા હોય છે. અને એડવર્ટાઇઝ પણ એક પ્રકારની વાર્તા પદ્ધતિ જ છે. સામાન્ય રીતે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટમાં આ પ્રકારે એક સ્ટોરી જેવી બાબત બનાવીને અથવા તો એમની સાથે એકબીજા સાથે કનેક્ટ કરીને, લિંક કરીને ગ્રાહકને એક નાનકડી કેવી સ્ટોરી દેખાડી અને વસ્તુ ખરીદવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડતા હોય. તો આવી રીતે અલગ અલગ રીતે ગ્રાહકોના જે વાંધાઓ છે એને નિકાલ કરી શકાય છે. અને જે સેલ્સમેન છે એ ગ્રાહકને જાહેરાત યાદ કરાવી શકે કે આ જાહેરાતમાં પણ આ પ્રકારની બાબત છે, પોતાના જૂના ગ્રાહકો છે એમની વાત કરી શકે. તો આ બધી વસ્તુ છે વાંધાઓ દૂર કરવાની પદ્ધતિ. તો એ વાર્તા પદ્ધતિ પણ સેલ્સમેન દ્વારા ખૂબ ઉપયોગી બની શકે. હવે આપણે જોયું તો હવે વાંધા છે બે પ્રકારના. એક તો વજૂદ વગરના એટલે એવું કહી શકાય કે ગેરવ્યાજબી વાંધા છે અને બીજું છે વજૂદ વાળા. તો હવે ગેરવ્યાજબી વાંધાઓ કોને કહેવાય? કે એક તો કેટલાક ગ્રાહકો છે એ ઘણા બધા બનાવટી ને ખોટા વાંધાઓ કાઢતા હોય કે સેલ્સમેન યોગ્ય જવાબથી આવા વાંધાઓ ઊભા કરનાર ગ્રાહકને એમની જે માનસિકતા છે એને ફેરવી શકતા હોય. અને કેટલાક વાંધાઓ એવા હોય કે જે માત્ર હસીને દૂર કરી શકાય છે કે હું ઘરે પૂછીને કહીશ અથવા તમારે ઘરે પૂછવું પડે, આવી બધી બાબતો છે તે વાંધાને દૂર કરી શકતા હોય. ઘણા ગ્રાહક ભાવતાલ વિશે એવું પણ કહેતા હોય કે બીજી દુકાને તપાસ કરીને કહીશ, બીજી જગ્યાએ કયા પ્રકારનો ભાવ છે, કેવા પ્રકારનું વસ્તુ છે, અથવા તો મારે નહોતું ખરીદવું પણ અમારા કોઈ સંબંધીને ખરીદવું હતું, હું તો ખાલી પૂછવા માટે આવેલો છું. આવી બધી ઘણી બાબતો હોય. તો એ વસ્તુ છે એ એવા વાંધા હોય કે જે વ્યાજબી ન હોય. તો સેલ્સમેને આવા જે ગ્રાહકો છે એ જ્યારે દુકાનમાંથી વિદાય લે ત્યારે ખેલદિલી દર્શાવવી જોઈએ અને એમને જે પણ કોઈ માહિતી હોય એ માહિતી પૂરી કરી અને એમની સાથે સંબંધ ન બગડે એ રીતે એમને વિદાય આપવી જોઈએ. કારણ કે ગ્રાહક છે એ બીજી વખત પણ જ્યારે ગ્રાહકને જરૂર ઊભી થશે તો એ સેલ્સમેન પાસે આવવાનો જ છે. પછી આ તો થયા ગેરવાજબી વાંધા. પછી છે વ્યાજબી વાંધા. તો વ્યાજબી વાંધા હોય તો એ કેવા હોઈ શકે? તો વ્યાજબી વાંધા જે ગંભીર પ્રકારના હોય તો એમાં કિંમતનો વાંધો
હોઈ શકે, માલ કે વસ્તુ વિશેનો વાંધો હોઈ શકે, સેવા અંગેનો વાંધો, ઉધારનો વાંધો, પેઢી કે સંસ્થા વિશેનો વાંધો હોય, મંદ ધંધાનો વાંધો હોય, જે આપણે વાત કરી આગળ. તો હવે આ બધા વાંધાઓ છે જે ગંભીર પ્રકારના હોય, વાજબી હોય, સાચા હોય, કે ગ્રાહક એને જોયા પછી જ એમને ખ્યાલ આવી જાય કે આ વાંધાઓ સાચા છે, તો એવા વાંધાઓ પણ દર્શાવવામાં આવતા હોય. તો કિંમતનો ભાવ ઘણો વધારે છે, આટલી બધી કિંમત મને ન પોસાય, આ કિંમતની વસ્તુ હું ન લઈ શકું. તો સામાન્ય રીતે ગ્રાહકો સૌપ્રથમ આ વસ્તુ કહેતા હોય કે કિંમતની સામે એની ગુણવત્તા યોગ્ય નથી, ટકાઉપણું યોગ્ય નથી, પછી હપ્તા કે ખરીદ પદ્ધતિની સગવડ નથી. તો આવી ઘણી બધી બાબતો છે એ ગ્રાહકો એમના વાંધો કાઢતા હોય કે ઉપયોગની દ્રષ્ટિએ માલની કિંમત કરતાં વળતર એમ કે છે એની ક્વોલિટી છે એ ઓછી છે, ટકાઉપણું ઓછું છે, લાંબા ગાળે ફરીથી એ વસ્તુ ખરીદી શકે, ખૂબ લાંબા સમય સુધી ચાલી શકે એવી નથી, ઝડપથી ખરાબ થઈ શકે એવી છે. તો આવી ઘણી બધી બાબતમાં જે વાંધાઓ કરવામાં આવતા હોય. તો હવે આવા પ્રકારના વાંધા જ્યારે ગ્રાહક પાસેથી કરવામાં આવે ત્યારે સેલ્સમેન એનો શું જવાબ આપી શકે? જ્યારે ગ્રાહક એવું કે વસ્તુ છે એ કિંમત એની ઘણી વધારે છે, તો એમ ગ્રાહકને સેલ્સમેન દ્વારા એ રીતે સમજાવવામાં આવતું હોય કે વસ્તુમાં જે પણ માલ સામાન ઉપયોગમાં કરવામાં આવેલો છે એ ખૂબ જ સારી ક્વોલિટીનો છે, ભારે ગુણવત્તાવાળો છે, નિષ્ણાત કારીગરો દ્વારા એ બનાવવામાં આવ્યો છે અને એની ગુણવત્તા ખૂબ જ સારી છે, ઉપયોગની દ્રષ્ટિએ ઘણું બધું વળતર આપે છે અને હપ્તા પદ્ધતિથી નાણાં ચૂકવી શકવાની પણ સગવડ આપે છે, વસ્તુ ટકાઉ છે, લાંબા સમયગાળા સુધી ચાલી શકે એવી છે અને બીજા હરીફની સાથે કમ્પેરિઝન કરતા એની સરખામણીમાં એની કંપનીની જે માલ છે એની ગુણવત્તા કિંમત પ્રમાણે ખૂબ સારી છે અને બીજા ગ્રાહકોના બિલ પણ દર્શાવી શકાય. તો આવી રીતે જે ઓછો કિંમતી, ઓછો ટકાઉ, સસ્તી વસ્તુ રાખવાથી જે છે એની ગુણવત્તા સારી નથી હોતી અને જેના કારણે ગ્રાહકોને એ બાબત યોગ્ય નથી લાગતી એવું સમજાવી અને પોતાની પાસેનો જે માલ છે એની ટકાઉપણા એની પ્રમાણે એની કિંમત યોગ્ય છે એવું ગ્રાહકના મનમાં સમજાવી શકાય છે. તો ગ્રાહકને જે પણ પ્રકારનો વાંધો ઉઠાવેલો હોય એની સામે એનો જે માલ છે એ યોગ્ય પ્રમાણમાં જ છે એ પ્રકારની વસ્તુ ગ્રાહકને કિંમત સામેના વાંધામાં સમજાવી શકાય છે. તો હવે પછીના જે પ્રકાર છે એના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.